ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદના બુરડુ ગામે ગોગા મહારાજ મંદિર ચોરીનો ભાંડાફોડ, 3 આરોપી ઝડપાયા, રિમાન્ડ પર તપાસ તેજ. થરાદ તાલુકાના બુરડુ ગામે આવેલ પ્રસિદ્ધ ગોગા મહારાજના મંદિરમાં 13 જાન્યુઆરી 2026ના રોજ થયેલી ચોરીની ઘટનાનો થરાદ પોલીસે સફળ ભાંડાફોડ કર્યો છે. આશરે 3 મહિના સુધી ચાલેલી ગહન તપાસ બાદ 2 એપ્રિલ 2026ના રોજ પોલીસે 3 આરોપીને ઝડપી પાડતા સમગ્ર મામલો ઉજાગર થયો છે. મળતી માહિતી મુજબ મંદિરની દાનપેટી અને અન્ય કિંમતી સામાનની ચોરી થતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. પોલીસે ઘટના ગંભીરતાથી લઈ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતી આધારે તપાસ આગળ ધપાવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ કડીઓ મળી આવતા અંતે 3 આરોપીઓ સુધી પહોંચી તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે, જેથી વધુ પૂછપરછ કરી મુદ્દામાલની સંપૂર્ણ રિકવર થઈ શકે. ઉપરાંત આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાનો ખુલાસો થતાં બુરડુ ગામ સહિત આસપાસના વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસની સક્રિય અને અસરકારક કામગીરીને સ્થાનિક લોકો દ્વારા વખાણ મળી રહ્યા છે. એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. હમણાં 2-2.5 મહિના પહેલાં બુરડુ ગોગ મહારાજના મંદિરે અગાઉ ચોરી થયેલી હતી અને ગોગા મહારાજ પ્રત્યે આખા ગામમાં અને આજુબાજુના વ્યક્તિઓને બધાને બહુ શ્રદ્ધા હતી અને ગોગા મહારાજે આશીર્વાદ રૂપે એ તમને 3 મહિના સમથિંગ એની ચોરી પાછી મળી જશે એવા અમને આશી પણ આપેલા હતા. ત્યારે લગભગ અંદાજે 70 સમથિંગ દિવસ થયા છે અને એ આરોપીઓ પકડાઈ ગયા છે. થરાદ પોલીસ સ્ટેશનનો એટી પટેલ સાહેબ અને એમની ટીમે બહુ સહાયનીય કામગીરી કરી અને ચોરોને અત્યારે અહીંયા બુરડુ મુકામે લાવી અને અમને બધાને પ્રોત્સાહન પૂરું પાડે છે. એ બધાની ટીમ અને ગોગા મહારાજ વતી અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તારીખ 13/1/26ના રોજ થરાદ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલ હોરડુ ગામે ગોગા મહારાજનું મોટું મંદિર આવેલું છે. ત્યાં ચોરીનો બનાવ બને છે. જે રબારી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે. જે અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા, વાવ, થરાદ નાઓએ ગંભીરતા દાખવી અલગ અલગ ટીમોની નિયુક્તિ કરેલી. જે અનુસંધાને તમામ ટીમો કાર્યરત હતી અને હ્યુમન સોર્સિસ આધારે 3 આરોપીઓ જે પિંડવાનાના છે તેઓને પકડી પાડવામાં આવેલા છે. હાલ રિમાન્ડ ઉપર આરોપીઓ છે અને મુદ્દામાં રિકવરી કરવાની કાર્યવાહી ચાલુમાં છે.